સ્વામિનારાયણ વચનામૃત લોયા પ્રકરણનું 12મું 6 પ્રકારના નિશ્ચયનું સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષરવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને બીજા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય 2 પ્રકારનો છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ, અને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. તે 2 મળીને 6 ભેદ થયા. તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે, માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાદ નથી. કેમ જે એ તો સર્વ કરતા છે. એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વરપણું જાણે, માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ ભક્ત કહીએ. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે. કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે તો આકાશને પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે. એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે. જેમ રાસ પંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો છે, શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે. તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિશે રહ્યા જે ષટ ઉર્મિએ રહિત એવા નિરંદ મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ,
એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દિશાદિકને સેવવા તથા વક્તા પણ સુદો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કદાચિત કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દિશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. ઇતિ વચનામૃતમ. એ રીતે લોયા પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તે મોટા ખબર રાખે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અવતાર માત્ર તો ચમકપાણ જેવા છે, તેમાં કેટલાક તો મણ જેવા છે ને કેટલાક તો 10 મણ જેવા છે ને કેટલાક તો 100 મણ જેવા છે ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે, ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એમ વાત કરીને બોલ્યા છે, પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે, ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે, ને તેને જોઈને તો અનંત ધામના પતિ તે ધામના મુક્ત તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા, જેમ ચમકના પર્વતને દેખીને વાણના ખીલા તણાઈ જાય છે તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી, તો પણ આ સભાના દર્શન કરે તો તેના પાપ ટળી જાય. કેમ જે આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નથુ પટેલે વાડીમાં પૂછ્યું છે, બધેથી આસ્થા તૂટીને એક ઠેકાણે કેમ થાય? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, તેના જાણીને બધાને માનવા ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી. આપણે એ બધાનું શું કામ છે? આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડવા આવશે, બીજા નહીં આવે, ને મરીને તેના ભેગું રહેવું છે. ફરી પૂછું છે, અહો અહો કેમ થતું નથી? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, ચામડાની મશક પલળતી જાય તેમ પાણી સમાતું જાય, તેમ ધીરે ધીરે થતું જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો ઘણાયને મળે છે, પણ આવી ગમત કોઈએ કરાવી નથી, ને આ યોગ ઘણો દુર્લભ છે. ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે, ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટા ભાગ્ય છે. 100 વર્ષ પહેલાં કે 100 વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત, તેમાં શું ઉગડ્યું? આ વાતો ને આવો જોગ તેની બરાબર થાય નહીં. ને હાલ તો ધર્મ અર્થ કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે,
તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો. ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વરસાદ તો ભગવાન વરસાવે છે ને ઇન્દ્ર તો રિસાઈ ગયો છે, તે વરસતો નથી ને કાળ પણ કોપ્યો છે, પણ દયા આવ્યાથી વરસાદ કર્યો છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવ માત્રને તંતીમાં બાંધી લીધા છે, તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છૂટાય નહીં ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન અને તેના સંગી એ બે જ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પંચાળાના વચનાવતમાં કહ્યું છે જે જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે. તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે. પછી ઉત્તર કર્યો જે કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય. ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય. ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું. ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે, એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે. ત્યારે એક સાધુએ કહ્યું જે મૂર્તિઓ પ્રત્યક્ષ નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે, ને દિવ્ય ભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિઓ શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય. માટે બોલતા ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય. ને મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે, પણ મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે. ને એવા મોટા સંત હોય તો મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણેયને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન છેટા છે તો છેટા જ છેટા નીકળતો. ટ્રેક 58 સત્સંગની અસ્મિતા ભાગ 2. ગમે તે ધર્મને માનો, પણ એ ધર્મનું ચિહ્ન, એ ધર્મનું શાસ્ત્ર, એ ધર્મના જે ભગવાન છે એની જે ભક્તિ છે અને એનો જે કંઈ પ્રચાર છે, અગર એનું જે પ્રસારણ છે એ આપણે અવશ્ય કરવું. યા તો વાત કરવામાં શરમ આવે કે વાત કરશું ને ગમશે કે નહીં ગમે તો. પણ તમારી વાતો કેટલી ગમતી નથી તોય તમે કરો છો. કેટલી વસ્તુ આપણે ન ગમતી એવી વસ્તુ એ લોકોને કરીએ નથી ગમતી, પણ એ રીતે કંઈ તમે વેપાર કરતા હોય એને વાત કરો કે આ માલ બહુ સારો છે, નાય ગમતો હોય તો કંઈ આપણે મૂકી દઈએ. બીજો વાત, બીજાની એની જ વાત, ત્રીજાના એ તો એની જ વાત, માલ બહુ સારો છે ને સરસ છે ને આવો માલ બીજે મળશે નહીં સરસ. જો એટલે આપણી વસ્તુ આપણે સમજ્યા છે તો એને આપવા માટે પ્રયત્ન કરીએ. એમ આપણો ધર્મ છે એને સમજ્યા ના હોય, આપણા જે ભગવાન છે એનો મહિમા પણ સમજ્યા ના હોય. એટલે કરીને આપણને એમ થાય પણ જો બરાબર સમજ્યા હોય તો કોઈ વાંધો આવતો નથી. એટલે સમજવાનું એટલું છે કે આપણે જે સત્સંગ થયા એ સત્સંગી થયા પછીનું આપણે જે કંઈ જીવનમાં દ્રઢતા પાકી થવી જોઈએ એ સત્સંગમાં આવવાથી થાય છે. અને જ્યારે આટલા દિવસ સત્સંગમાં આવ્યા પછી પણ હજુ જો આપણને સંકોચ રહેતો હોય તો આપણી ખામી છે. એમાં ખામી કંઈ રાખવાની જરૂર છે જ નહીં. કોઈને મેં કહ્યું નુકસાન થતું નથી, પછી શા માટે ન કરવું તિલક જાણ લો કે પાઠ પૂજા કેમ ન કરવી, મંદિરે કેમ ન જવું, જવું ઉગાડે છોગે જવું. એમાં આપણે આપણા આત્મકલ્યાણ માટે કરીએ છીએ. આપણે એમાં કોઈ બીજી રીતે કોઈને નુકસાનની વસ્તુ નથી. અને આપણી જે સાચી વાત છે એ સ્વાય કંઈક કયામાં કસર રાખવી નહીં. આપણી જે સાચી વાત છે, ભગવાનની વાત છે, શાસ્ત્રોની વાત છે, સત્સંગની વાતો છે, આવા જોગી મહારાજ શાસ્ત્રીમાં જેવા મોટા પુરુષ થયા હોય એની વાત કરવામાં આપણે શા માટે સંકોચ રાખવો જોઈએ? એ પણ છડે ચોક કહેવી જોઈએ. એને ગમે ના ગમે એને આપણો સત્સંગ ગ્રહણ કરવો હોય તો ના કરે, એનો કંઈ વાંધો નથી. એ કંઈ દુરાગ્રહ નથી, કોઈના ઉપર પ્રેશર નથી કે તમે આ જ કરો. પણ એક વાત, જ્યારે આપણે એક સત્સંગમાં ધર્મમાં આવ્યા છે તો એ વાતને આપણે બરાબર દ્રઢ સમજવી એ તો આપણી ફરજ જ છે.
અને એ આપણે સમજીને આપણે પોતાએ કરવાનું છે. બીજાને આપણે વાત જે કરીએ છીએ એને ધીરે 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 સમજાય, અને સમજાય એટલે પછી એ પણ માર્ગે ચાલશે. પણ સ્વામી કહે છે જે આપણી વાત સાચી છે એ વાત આપણે દરેકને કહેવી, અને એમ કરતાં હોય પણ થોડુંક આપણે દુઃખ પણ પડે, અપમાન પણ થાય, તિરસ્કાર પણ થાય, પણ ભગવાનની વાત છે, એના કલ્યાણની વાત છે અને સારી વાત છે. જે મહાન અવતારો પુરુષો આચાર્યો કે સંતો થયા છે એમને આ બધું કરવામાં મહારાજ શ્રીજીમાના વખતમાં 500 સંતોને સ્વામિનારાયણ ભગવાનની વાત કરતાં દુઃખ ઘણું આવ્યું. મારે ખાવો પડ્યો, તિરસ્કારે સહન કરવા પડ્યો, એ કરવું પડ્યું. પણ ભાઈ અત્યારે આવું એક છે કે ભગવાન જે આ દુનિયામાં પ્રગટ્યા છે એનો આશરો થાય તો આપણું કલ્યાણ થાય. એમાં તો વાત તો સારી જ હતી, પણ છતાંય માણસને કંઈક નવું લાગતું હોય, કંઈક બીજી રીતે લાગતું હોય તો એનાથી આપણે ઉપાધિ પણ થઈ, એમને માર પણ ખાવો પડ્યો. શાસ્ત્રી મહારાજને પણ અક્ષરને પુરુષોત્તમની વાત કરતાં દુઃખ થયું કોઈ પણ વ્યક્તિમાં. એટલે એ સામાજિક રીતે બીજી રીતે આવા જે કંઈક વાતું હોય છે તે માણસને થોડું સહન કરવું પડે છે, પણ જે સાચી વાત છે એ અંતે સાચી રહે છે જ. એટલે એ રીતે આપણે એ વાત કરવામાં આપણે કોઈ જાતનો સંકોચ રાખવાનો ન હોય, અને એમાં બરાબર બળને હિંમત રાખીને કરવાનું. બળ તો ભગવાન આપણને આપ્યું છે. એટલે શિક્ષાપત્રી વાંચીએ છીએ, શિક્ષાપત્રીમાં આ વાત છે, શ્રીજી મહારાજની આજ્ઞા છે, આદેશ છે, અને તિલક ચાંદલો આપણે કરવો. એટલે મેં કહ્યું એમ તિલક ચાંદલાની અંદર ઘણા બધા ભાઈઓ આજે જજ થયા છે, જજ પણ એવા તિલક ચાંદલા કરીને પોતે ત્યાં જાય છે કોર્ટની અંદર, ને સારી રીતે પોતાનું કાર્ય કરે છે. વકીલો એવા છે એ પણ સત્સંગની બરાબર દૃઢતા રાખી તિલક ચાંદલો કરી અને કોર્ટની અંદર બધા જાય. ધંધાદારી માણસો પણ ઘણા આપણા ભાઈઓ એવા છે, નોકરી કરનારા પણ બધા છે. એટલે એ રીતે બધાને એમનું કામકાજ ચાલે છે અને સરસ રીતે ચાલે છે, અને એવું કોઈ જાતનો વાંધો આવતો નથી. ત્યારે કહેવાનું શું છે કે તે પહેલું થોડુંક સંકોચ થાય, પણ પછી કર્યા પછી તમને હિંમત આવી જાય, પછી તમને પણ થાય કે બીજાને પછી તમે પણ વાત કરતા થઈ જાઓ, બીજાને પણ પ્રેરણા આપતા થઈ જાઓ, એવું બળ એ આપણને હોય છે. એટલે કહેવાનું છે કે ભગવાનને સંતને જો આપણે રાજી કરવા છે અને આપણા જીવનું સારું કરવું છે તો આવી જે આપણી ધાર્મિક આપણી માન્યતાઓ કે ધાર્મિક આપણી જે આજ્ઞાઓ છે એને આપણે સારી રીતે પાલન કરીએ, એથી આપણા જીવનને શાંતિ થાય છે, સાંસારિક સુખ થાય છે, સામાજિક રીતે છે, અને ધાર્મિક રીતેને આપણા મોક્ષને માટે પણ એ ઉપયોગી આપણને બને છે. એટલે એ રીતે કરવાની વસ્તુ છે જ. પણ આપણા કેટલીક રીતે થોડુંક રીતે માણસોને છોકરાઓ અત્યારે ભણતા છે એમાંથી એમને પણ આ રીતે જરા વિચાર આવે છે કે તિલક ચાંદલો કરીને જઈએ તો છોકરા આપણે ખીજવશે કરશે, પણ હવે ત્યાં જઈને બધું દારૂ પીવે છે ને બીજા કેટલી જાતના વ્યસનો કરે છે ને આવું બધું નાટારંગ કરે છે, નાચારંગ કરે છે, એમાં ક્યાં કોઈને શરમ આવે? જે આવું સમાજનું દૂષણ છે, સમાજનું આખું દૂષણ છે, રાષ્ટ્રનું પણ દૂષણ છે, એવી ક્રિયાઓ થાય છે, એવી જાતનું વાતાવરણ થાય છે. તો એ કરતાં એમ છે કે હું સમાજને માટે ખોટું કરી રહ્યો છે, મારા રાષ્ટ્ર માટે ખોટું કરી રહ્યો છે, મારું ચારિત્ર આની અંદર ખંડિત થાય છે, જેથી અનેક માણસોને ખોટી પ્રેરણાઓ મળે છે, એવો વિચાર કેમ નથી આવતો? તિલક ચાંદલો બીજું ત્રીજું કે ભગવાનની ભક્તિ પ્રાર્થના કરવામાં આપણને શરમ આવતી હોય ત્યારે કહેવાનું શું છે કે આવી રીતે જો બીજી રીતના જાય માણસને જુગાર કરવા રમવામાં કે દારૂની પાર્ટીમાં જવામાં શરમ નથી આવતી, તો મંદિરમાં આવવામાં વાંધો શું છે? એ તો ખોટું જ છે. જે વસ્તુ ખોટી છે છતાં ખોટી કરીને સમાજને એક ખોટું પ્રેરણા આપીએ છીએ કે આ રીતે સમાજ એ માર્ગે ખોટે માર્ગે જઈ રહ્યો છે, તેમાંથી અશાંતિ થવાની છે, દુઃખ થયા છે. આજે બધું આપણે કહીએ છીએ કે આજે આ બધું બગડી ગયું, ખરેખર બગડ્યું છે, આપણે બધાએ એમાં ઉપેક્ષા કરી એટલે બગડ્યું છે. પણ જેટલા છો એટલા સુધરો, અને એટલા તમે સુધારવા બીજાને તો કેટલું થશે? ઘણું થઈ જશે સારું સારું. બગડવા તો બેઠું જ છે, કારણ કે આજે જોઈએ છે કે ચારે બાજુ વાતાવરણ એવું છે. આપણા ઘરમાં ટીવી આવી ગઈ છે, બધા પુસ્તકો એવા આવી ગયા છે, આપણા ઘરમાં મંદિરને બદલે ટીવી થઈ ગઈ, ને સંતોને બદલે એક્ટરો આવી ગયા, બીજા અશ્લીલ ચિત્રો આવી ગયા, એ જ જોવાનું, એનું જ મનન, એનું જ ભજન, એને જ જોવાનું, બધું એવું ચાલી ગયું. આ વસ્તુ તો ખરાબ છે એને જોઈએ, પછી કંઈ ખરાબ થઈ ગયું એમ કહેવાનો અર્થ નથી. આપણે સુધરો ઘરમાંથી જ, આપણે ઘરમાંથી જ આપણી વાત કરો કે ભાઈ આપણા ઘરમાં આ વસ્તુ ન જોઈએ. છોકરાઓએ પહેલેથી એ જાતનો વિચાર એમને કરતા થઈએ, આપણો ઘરમાં થઈ જાય.
પણ આ તો આપણા ઘરમાં જ આપણને વિચારો કે કંઈ આવું બીજું કેટલું રાખે છે. પરદેશમાં અમે જઈએ છીએ કેટલા રમકડા રાખે, પેલા કૂતરાને બિલાડાને બીજું ને ત્રીજું ને, ઓહો પેલાને શું કરવા છે પેલાને, કંઈક ભગવાનની વાત ચિત્ર રાખો. પણ છોકરાને રમવા માટે એ બધું પણ એને એવા સરસ રીતના ચિત્રો આપો કે એમાં જોઈ જોઈને એને કંઈક સારી પ્રેરણા તો મળે. એટલે કહેવાનું આવ્યું છે ને, છોકરાને પણ એવું છે, બહારનું વાતાવરણ હોય છે એટલે એવું જ બધું વિચિત્રતા જ એના રૂમમાં બેસો એટલે કંઈક જુદું જ આપણી દિશામાં જુદા જ કંઈક આવી ગયા એવું બધું લાગે. પણ ત્યારે જો કહેવાનું એવું ખોટું જે છે, જે ખોટું આખા સમાજને નુકસાન કરે છે, રાષ્ટ્રને નુકસાન કરે છે, તો પછી આપણે સારી વાત પ્રસરાવવી, સારી વાતને આપણે અંગીકાર કરીને ચલાવી, તેમાંથી સારું કેટલું થશે. સમાજ સારો કરવો છે તો પછી એ છે. એટલે જોગી મહારાજ એટલા માટે તો સમાજ થાય એના માટે બાળકોથી જ વાત લીધી કે ભાઈ જો સમાજ બાળકોથી જ એક સારી લાઈન કરશે તો આગળ ઉપર બહુ સારું થશે. એ મોટા પુરુષના વિચારો મોટા છે અને સારા છે. એ કોઈ એમના આદેશો, એમના નિયમો છે એ કોઈ મનુષ્યને નુકસાન કરતા નથી. આપણે જે તો એની અંદર છે કે માણસને જ્યારે વિચિત્ર જેવું લાગે છે, પણ એ તમે ઊંડેથી જુઓ અને અંગીકાર કરીને એ માર્ગે ચાલશો તો કોઈને નુકસાન નથી. એટલે આ પ્રમાણે તિલક ચાંદલો છે એ આપણે શ્રીજી મહારાજની આજ્ઞા છે અને શ્રીજી મહારાજ આપણે રાજી કરવા છે. એમના આશ્રિત છે એટલે એની અંદર આપણે કરવી જોઈએ. અને કોઈ રીતે થોડુંક આપણે થોડું કહ્યું ને, એ વાતો કરી કે થોડુંક કંઈક લોકો બોલશે ખરા, પણ બોલવાથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી. પહેલું મનમાં દ્રઢતા કરે કે હું આ કરું છું એમાં એને શું નુકસાન છે. એને નુકસાન કંઈ કર્યું નથી, કોઈ સમાજને નુકસાન નથી, દેશને નુકસાન નથી. છે આપણા કપાળમાં થયું છે. માળા છે આપણા હાથમાં છે, આપણે ફેરવીએ છીએ તો એને કંઈ નુકસાન કોઈને ખરું. આપણા માટે આપણે કરી રહ્યા છીએ. તમે વેપાર કરો એ તમારા માટે કરે, નોકરી તમે તમારા માટે કરો, કોઈને કેમ નુકસાન. તો એ કરીએ છીએ તો એવી રીતે આ પણ સમજો તમે કે મેં કોઈનું આમાં કોઈ નુકસાન થતું નથી તો મારે કરવું જોઈએ. થોડું બોલશે એટલે મેં કોઈ વેપાર નથી ગમતો, નોકરી નથી ગમતી એને બોલે છે. એવા ઘણા માણસો બોલે. તમે જે કંઈ કાર્ય કરતા હોય ન જ ગમતું એને બોલતા હોય એટલે કંઈ મૂકી દેતા. એમ આપણે આ વસ્તુ પણ આપણે વિચાર કરો કે ભલે બોલશે ઘડીક વાર અને એક બે વખત કહે છે, પછી એ જાણશે, પછી એ તમને કહે છે કે આવો સ્વામિનારાયણ, સ્વામિનારાયણથી બોલાવશે તમને, બીજું કંઈ નહીં. પછી તમે સ્વામી પણ કહે છે કે આવો તમે તો, પછી ભગત કહે છે, પહેલો ભગતડો કહે છે, પછી ભગત જ કહે છે. એટલે કહેવાનું શું કે આવા બધા ઘણા શબ્દો આવશે કરશે તો એનું આપણે બહુ મનમાં લાવવા સિવાય થોડું કરીશું ને પછી એ બે તે સેટ થઈ જાય. માણસને પહેલાં સેટ થતાં વાર લાગે, કારણ કે નવો આવે ને સેટ થતાં વાર લાગે. નોકરીમાં, ધંધામાં, આ મકાનમાં સેટ થતાં વાર લાગે. માણસને મકાન બદલાય ને એમાં સેટ થતાં વાર લાગે, પણ એની અંદર પછી રહ્યા પછી બધું સેટ થઈ જાય. અમે અમેરિકા ગયા હતા પહેલાં, ત્યારે અમારે દરરોજ સવારે વહેલા છોકરાઓ બધા છે ને સેવા કરવા આવે. એટલે તે ઘડી એક ભાઈ કે સ્વામી આ તો હું મહા નરકમાં આવી પડ્યો. એટલે ભાઈ અમેરિકામાં આવ્યો ને શું, અમેરિકામાં તો લોકો કેટલા અહીં આવે ને કરે. અરે કે સ્વામી તો નરક મને નહીં તો ગમતું જ નથી, આમ ને તેમ બીજા દરરોજ આવે વાત કરે ત્યાં નરકમાં આવી પડ્યા, અહીંયા આને તે બીજું ત્રીજું. અને પછી પાછા બીજે વર્ષે થયા સેટ થઈ ગયા કે કેમ આવે પેલા નરકમાંથી નીકળું ના કે સ્વામી બરાબર છે, અહીંયા જે ઠીક સારું છે. જો એવું છે હવે થાય કિરણ આવે પાછું અહીં આવવાનું મન નથી થતું આવે, કારણ કે આપણો દેશ ક્યાં ખોટો છે. પણ સેટ થઈ ગયા, પહેલાં સેટ નથી થતું, પહેલાં અપસેટ રહે પછી સેટ થઈ જવાય. એમ આપણે આ તિલક ચાંદલાથી સેટ થઈ જવા છે એવી હિંમત રાખવાની છે અને મહારાજ સર્વને સુખ્યા કરશે. માટે બધાએ ધડક હિંમતથી કામ કરજો, મહારાજને સંભાળીને તિલક ચાંદલો કરજો અને જ્યાં જશો ત્યાં માર્ગ થઈ જશે અને તમારાથી બીજાને શાંતિ થશે, તમારું કાર્ય થશે અને મહારાજ રાજી થશે. સહજાન સ્વામી મહારાજ.